आपके घर में म्युनिसिपल वाटर का प्रेशर लो है और मोटर चलाने के लिए बार बार चेक करना पड़ता है, या मोटर ऑफ करना भूल जाते हो जिससे पानी ओवरफ्लो हो जाता है और ड्राई रन से मोटर डैमेज होने का भी टेंशन। अब ये सारी टेंशन खत्म। इंट्रोड्यूसिंग वाटर टाइम, आपका स्मार्ट म्युनिसिपल वाटर पंप कंट्रोलर। जब म्युनिसिपल वाटर आएगा ऑटोमेटिकली मोटर ऑन, और जब सप्लाई बंद तो मोटर भी ऑफ। नो ओवरफ्लो, नो वेस्ट। चेयरमैन A18 तेलंगाना न्यूज़ मोहम्मद आजम अली। मंगल 22 अप्रैल को गुजरात के अमरेली ज़िले में शास्त्री नगर के करीब एक रेजिडेंशियल एरिया में उसका ट्रेनर एयरक्राफ्ट गिरने से नौजवान पायलट हलाक हो गया। एयरक्राफ्ट ओपन प्लॉट में गिरने से पहले एक दरख्त से टकरा गया। इसमें आग लग गई जिससे पायलट मौके पर ही जान बहक हो गया। ट्रेनी पायलट तन्हा परवास कर रहा था। अमरेली हवाई अड्डे से टेक ऑफ करने के बाद ट्रेनर एयरक्राफ्ट रिहायशी इलाके में गिरकर तबाह हो गया। इस हादसे में कोई और ज़ख्मी नहीं हुआ, पुलिस ऑफिसर ने बताया। आग पर काबू पाने के लिए फायर ब्रिगेड की 4 टीमें मौके पर पहुंच गई। हादसाती मौत का मुकदमा दर्ज कर लिया गया है। રસ્તા ઉપર વિઝન ફ્લાઇંગ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ કે જે અમરેલી ખાતે પોતાના સિંગલ એન્જિન પ્લેન્સ દ્વારા તાલીમ આપતી હોય ત્યારે આજે અનિકેત મહાજન કે જે પોતે પોતાના તાલીમ દરમિયાન પોતાની લેન્ડિંગ એન્ડ સર્કિટ ટ્રેનિંગ દરમિયાન 4 વાર ટેક ઓફ કર્યું, લેન્ડ કર્યું અને પાછું ફરીવાર ટેક ઓફ કર્યું ત્યારે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના શાસ્ત્રીનગર ખાતે કોઈ પણ કારણોસર એમનું પ્લેન ક્રેશ થયું હતું। તાત્કાલિક મે ડે એમને કોલ આવ્યો હતો। સ્થળ પર પહોંચી ફાયરની ટીમ, પોલીસની ટીમ, ડિઝાસ્ટરની ટીમ એરિયા કોર્ડન કર્યો, એમને રેસ્ક્યુ કરવા પ્રયત્નો કર્યા। હાલમાં અનિકેત મહાજનનું મૃત્યુ થયું છે અને આગળ પ્રોસિજર ચાલુ છે। સિંગલ પોતે એકલા જ ટ્રેની હતા અને પોતે ફ્લાય કરતા હતા। ઓકે સર, શું નામ છે, શું ઘટના બની? મારું નામ માતડ વિશાલ છે અને હું 12:30 કલાકની આસપાસના સમયગાળા દરમિયાન અમરેલી એરપોર્ટની અંદર ચાલી રહેલી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટના એરક્રાફ્ટની ક્રેશ થવાની દુર્ઘટના બની હતી। ટેલિફોનિક જાણ ફાયર ઇમરજન્સી સર્વિસ અમરેલીના કંટ્રોલની અંદર કરતા તાત્કાલિક ધોરણે 3 મિનિટ ને 22 સેકન્ડની અંદર અમારી ટીમ દ્વારા એપ્રોચ કરવામાં આવેલો હતો। એપ્રોચ કરતાની સાથે રેસ્ક્યુ ટીમ દ્વારા અંદર પાયલોટ ફસાયેલા હતા, જે પાયલોટને બહાર કાઢી અને 108 ને સોંપવામાં આવેલા હતા અને સંપૂર્ણપણે આગ પર કાબુ મેળવી લેવામાં આવેલો હતો। આગલા તબક્કે આ એરિયાને કોર્ડન કરી અને આ કોર્ડન કરીને એરક્રાફ્ટની અંદર ઘણા બધા ઇક્વિપમેન્ટ્સ હોય છે કે જેની અંદર મેસેજ પણ આવતા હોય છે, બ્લેક બોક્સ ને ગોતી અને અત્યારે અમે વહીવટી